પ્રશ્ન પૂછ્યો તો અહીં મહારાજ કીધું આપે ગોલોકથી આવ્યા, વૈકુંઠમાં જાયરા, ગોલોક માનુકાનું નામ પાડ્યું, વૈકુંઠ દૈસરાનું નામ પાડ્યું. પછી ઘણી વખત અહીંયા આવીને વિષમો ખાધો હોય. કેરા જાતા, પછી દૈસરા જાતા, પુંડળી બળદિયા જાતા, અહીંયા કને મહારાજ અહીંયાથી જાતા, પછી અહીંયા કને વિષમો ખાધો હોય. ઘણી વખત અહીંયા તળાવમાં ના આવ્યા, તળાવનું નામ પાડ્યું, કન્નડાઈ તળાવ નામ પાડ્યું છે. પછી તળાવ જૂની એમ નહીં કે હમણાં જ બાંધી, એવું નથી. નાથા સુતાર છે તે વાટમાં મહારાજને કહેતા આવે તમે ભગવાનો. મહારાજ કે ના અમે ભગવાન નથી. એવી રીતે હલાવ્યા. પછી અહીંયા મહારાજે હાંઢિયાને વિયમો ખવડાવ્યો. ને પછી મહારાજે એવી રીતે વાતો કરી, ભગવાનની વાતો કરીને નાથા સુતારને સમજાવ્યા. પછી અહીંથી મહારાજ ગયા વેંગડીએ તળાવે. હા, એકને પછી નાવા ગયા ને પછી ઘોડીએ સહિત મહારાજ ડૂબી ગયા ને પછી નાથો ડૂબી ગયો ને પછી મહારાજે હાથ લાંબો કરીને નાથાને આમ અધર કર્યા. પછી નાથા સુતારે ચોવડી રાસ કરીને મહારાજને ઉગમી કે તમે કઈ ન હું તમને કહું રહો કે તમે ભગવાનો ને તમે નથી કહેતા હું ભગવાનો. હવે સાચું બોલો એ કે આ માર છે ને 14મું રતન એ કે હવે તમે સાચું બોલો, તમે હું ભગવાન છો કે નથી? તો કે હું ભગવાન હું, નાથા મને મારજે. હા, એવી રીતે મહારાજે હા લીલા કરી. માનુકવાથી અહીંયાથી જતા હતા, વેંગડીએ ગયા. પૂર્ણિમાનો દિવસ હતો ને એમ થયું સાથે મળીને સત્સંગ કરી, પણ એવી કંઈક જગ્યા જોઈ કે જ્યાં મહારાજનું પ્રસાદીનું કંઈક સ્થાન હોય. એટલે આ જગ્યા હજી ભારાસરના રસ્તા જતા હે પ્રસાદીને ચણાવીને એ બેસીને મહારાજે તે વિષમોને ખાધો હોય ને ઘણી વખત અહીંયા આવ્યા. એટલે એમ થયું કે આ જગ્યા આપણે પસંદ કરી ત્યાં બેસી સાથે મળીને સત્સંગ કરી અને શાંતિ પાઠ કરી ભક્ત ચિંતામણી અંતર્ગત. નક્કી કર્યું કે હાલો આપણે ભેગા થઈને શાંતિ પાઠનું શ્રવણ મનન ને નિધિધ્યાસ કરીએ હતી. એટલે સાથે મળીને કરી મહારાજમાં વૃત્તિ રાખી ને મહારાજ ભેગા હાલે જાય. મહારાજ છપિયાથી નીકળ્યા અને લોજ પહોંચ્યા ત્યાં સુધી આપને શાંતિ પાઠનું કરશું સેવન. યોગી હશે તો એ આપણે એમ થાય શું ત્યાંની દશા કેવી હશે તેમ. બધાને ભેટ્યા પાછું કેવું સુહામણું હશે. અને એ જ હશે ત્યાં પાછું એમ થાય કે હવે અહીંથી પાછા અહીંયા જગન્નાથપુરી આવ્યા તો ત્યાંના રાજાએ આપણે મંદિર જોયું તો એમ થાય કેટલા પ્રતાપ કેટલા પ્રભાવશાળી હશે કે એને આવું સરસ મંદિર બનાવ્યું. પણ ત્યાં કને બધા ભેગા એવા થયા કે મહારાજ કે 10,000ને તો ત્યાં માર્યા
હવે 10,000 અટાણે આપે આ વિમાન ક્રશ થયું એમાં 200 જણા બિચારા આવા થયા તોય આપને અડેડાટી થઈ ગઈ. તો આ તો 10,000 એટલાના તળ બધાના જાતા દડ દડ ઘૂમતા હતા કે બીજા તો ભાગી ગયા. એટલા તો બધા પોતાના શરીર અહીંયા રખડતા હતા એમ કે ગીધ ને માંસ બધા ઈ કરીને બધા એને ઉજવણી થઈ પડી હતી એમ. એટલા આંસુ હતા. એનો મહારાજે એકને ભાર ઉતાર્યો. તો એમ થાય કે કેટલા હતી આવા અધર્મીઓ હશે હતી. ઠેક ઠેકાણે જઈને મહારાજે હતી પોતાની દ્રષ્ટિ દ્વારા પોતપોતાના બધામાં વેર કરાવીને મરાવી નાખ્યા હતી એમ. પણ પહેલાં બધા પવિત્ર સ્થળ એવા જ હતા ને કેવા રાજાએ આપણા બધા મંદિર બધા આપે જાય દક્ષિણ દેશમાં કે એમાં મંદિર કેટલા હોય આપણે એમ થાય આ કેવું હુજીવ હશે કે કેવા મંદિર બનાવે એમ. આપને શ્વાસ ચડ્યાવો એમ થયું હવે ખાસ મહારાજ ગુજરાતમાં આવ્યા નહીં. કેટલા દુઃખ સહન કરતા કરતા કે હવે માન આવ્યા હતી એમ. અહીંયા આવીને શાંતિ રહી. મહારાજ એવું કહેવાય કે 12,000 કિલોમીટર એનાથી કંઈક માથે એટલી યાત્રા પગપાળા કરી અને આટલા ઠેકાણે અપમાનથી પણ મહારાજ કેટલા શાંત મૂર્તિ, ક્યાંય ક્રોધ નથી કર્યો. વહેલા અહીંયાથી ઉઠાડીને 1000 જગ્યાએ બેરાવે તો પોતાની મુખમુદ્રા જરાય ફરી નથી. હવે એથી પાછું એ કે પાઠ તો કરી લીધો ને બરાબર હાલા આવે ભેગું કરતા આવે એમ. હવે થોડુંક મનન કરવું પડશે. જેરીક અંદર ક્યાંક મનમાં ઉતરીને જેરીક ક્યાંક જો યાદ રહેશે ને તો બીજું ટળશે અંદરથી. એના સારું તમને કાંઈ પ્રયાસ નથી કરવાનો. લખેલું બધું મારું હે, બોલપેન હું દઈશ, બધું તમને દઈશ. ખાલી એક તમને શું હે એ થોડું થોડું જેરીક ખાલી હાવ સહેલામાં સત્ય. પછી આવશે કે ભૂત પિચાસ ડાકીણી વડ ઉપર રહેતા ત્યાં બેસીને નીલકંઠવાણી કોનું કોનું જપ કરતા. એ મહારાજ હતી અમે લખી દીધું ને આપણે અમે લખી દીધું કે આવો કાંઈ ઉપદ્રવ હોય તો નાણ કહો ને હનુમાનનો જપ કરવાનો. નથી આવડે કેમ નથી? હા બ્રો હું એમ કહું એ આપને તો એટલી ખબર હે ને હે કેમ કે પ્રશ્ન કેવો લખ્યો હતો કે એવો જ્યારે ઉપદ્રવ થાય ત્યારે કેનો જપ કરવો.
સત્સંગ